અમદાવાદના નહેરુનગર સ્થિત વિનસ ટાવરમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મોક ડ્રીલ યોજાઈ હતી। ઊંચી ઇમારતમાં આગની સ્થિતિમાં રેસ્ક્યુ કેવી રીતે થાય છે તેનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું। અત્યાધુનિક સાધનો અને ઓક્સિજન માસ્કની મદદથી બચાવ કામગીરી બતાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ ડેમોન્સ્ટ્રેશનને ઉપયોગી ગણાવ્યું હતું। કર્મચારીઓ માટે આનો ફાયદો એક જ છે, જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે છે કહીને નથી આવતી, અચાનક સડનલી થઈ શકે છે। આ મોક ડ્રીલ કરવાથી લોકોને ખબર પડે છે કે કયા સિચ્યુએશન કયા અંદાજમાં શું કરવું જોઈએ અને કઈ રીતે આપણે એને ઇવેક્યુએટ કરીને સેફલી બહાર આવવું જોઈએ। એની સાથે નાનું મોટું ફાયર ફાઇટિંગ બી આપણે કરીએ છીએ। એવરી મંથ આપણે આ લોકો સાથે ટ્રેનિંગ કરતા હોઈએ છીએ। અમારા હાઉસકીપિંગ અને સિક્યુરિટી કર્મચારી બી આ ટ્રેનિંગ રેગ્યુલર લેતા હોય છે। અમદાવાદ શહેરની જે હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર આગ લાગે તો કેવી રીતે બચવું તેનું જે મોક ડ્રીલ છે તે નહેરુનગર વિસ્તારની અંદર હાલ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે જે હાઈરાઇઝ બિલ્ડિંગને રેસ્ક્યુ કરવાની કામગીરી છે જે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ તેમજ જે લોકો છે કર્મચારીઓ તેના દ્વારા આજે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે એક ડેમોન્સ્ટ્રેશન જે કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ જે લોકો જે ફસાયેલા લોકો હતા તેને ઉતારવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે। આ લોકો ફસાયા હતા અને તેને ઉતારી અને સારવાર હેઠળ જે લઈ જવામાં આવશે તે માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે તે પણ જે ગોઠવી દેવામાં આવી છે। એટલે કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામ પ્રકારની જે સાધનો છે તે પણ જે જોવા મળ્યા છે। સુરક્ષિત રીતે આ જે વ્યક્તિઓને ઉતારી લેવામાં આવ્યા છે અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે તેને ઉતાર્યા બાદ જે 108 દ્વારા આ વ્યક્તિઓને અહીંથી લઈ જવામાં આવશે અને સાથે જ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવશે। આ પ્રક્રિયા જે છે ખૂબ જ એક સારી સુવિધાની સાથે આ પ્રક્રિયા ने લીધે લોકોના જીવ પણ બચી શકે છે। मॉक ड्रिल मेनली अवेयरनेस के लिए होता है कि जहाँ पे आप सिस्टम लगे हुए हैं और वहाँ से इसके रूट्स क्या क्या हैं, ये एक प्राथमिक जो जानकारी होनी चाहिए, इसके लिए मॉक ड्रिल किया जाता है। साथ में फायर टीम के लिए एक अच्छा अपॉर्चुनिटी होती है कि एक्सेस देखना कि फायर व्हीकल कहाँ पार्क होंगे, कहाँ से रेस्क्यू किया जाएगा, कहाँ से फायर फाइटिंग की जाएगी। तो ये एक विन विन सिचुएशन है इन बोथ वे कि जहाँ पे मॉक ड्रिल हम लोग कंडक्ट करते हैं फ्रिक्वेंट में। और ये हाई राइज बिल्डिंग जहाँ पे मॉक ड्रिल अरेंज किए हैं, यहाँ पे हाइट रेस्क्यू, फायर और साथ में रिस्पांस टीम, इससे काफ़ी ज़्यादा बेनिफिट मिलता है। आप देखेंगे तकरीबन मोर देन 500 यहाँ पे पर्सन्स अवेलेबल हैं जिनको एटलीस्ट 2 चीज़ों की जानकारी यहाँ पे होगी कि फायर सिस्टम्स क्या क्या अवेलेबल हैं, इनके साथ इमरजेंसी कहाँ पे हम निकल सकते हैं, नियरेस्ट स्केप रूट या स्टेप केसेस कौन सा अवेलेबल हैं, एंड फायर टीम के लिए ये रहता है कहाँ से हम एक्सेस करें, कितना रिस्पांस टाइम हम कम करें और कहाँ पे हमारे व्हीकल पार्क हो जिससे हम रेस्क्यू और फायर फाइटिंग कर पाएँ। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે, ફાયર ટ્રેનિંગ ટીમ છે, વિનસ સ્ટ્રેટમ જે ગ્લાસ ફસાડ બિલ્ડિંગ છે, ટોલેસ્ટ બિલ્ડિંગ છે શિવરનની પાસે અમદાવાદ સિટીમાં। ગ્લાસ ફસાડ બિલ્ડિંગ્સમાં કોઈ પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી થાય તો ફાયર ફાઇટિંગ અને ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન, ઇમરજન્સી ઇવેક્યુએશન સાથે કેવી રીતે કરવું તેમની ટીમ દ્વારા અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ આવ્યા પછી કેવી રીતે ઇમરજન્સી રિસ્પોન્સ આપો તેનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ગજરાજ ફાયર ફાઇટિંગ વ્હીકલ, ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરની સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરેલ છે। ઇમરજન્સી ક્રેન પણ બોલાવેલ છે જેથી કરીને એક અવેરનેસ અપગ્રેડ થાય અને વિનસ સ્ટેટનમાં 2 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવેલું છે, 2 લોકોનું ઇન્ટરનલ રેસ્ક્યુ અને 2 લોકોનું હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ કરવામાં આવેલું છે। એટલે કે અવેરનેસ જે કાર્યક્રમ છે તે ખૂબ જ જાગૃતિ માટે જરૂરી છે અને સાથે મોટી દુર્ઘટના થાય ત્યારે ફાયર વિભાગની કામગીરીને પણ લોકો વખાણી રહ્યા છે। કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજિયા, મંથન ન્યૂઝ, અમદાવાદ।